સો હેલો નમસ્તે, કેમ છો ગાઈસ? સો જસ્ટ હમણાં ઉઠ્યો છે અને ફ્રેશ થવા જાઉં છું. આજના બ્લોગમાં આપણે 3 સ્ટેપ કરવાના છે. એ 3 સ્ટેપ કયા કયા છે એ તમને હું ફ્રેશ થઈને કહું છું. અને બીજી વાત કે 1 સેકન્ડમાં ફ્રેશ કેવી રીતે થવાય એની મેં આજે ટ્રીક આપવાનો છું. તો તમારાથી થાય તો તમે કરી શકો છો. સો કંઈ નથી કરવાનું, છોટા ભીમમાં જે ચૂટકી આવે છે એને ખાલી વગાડવાની છે. બતાવો તમને. તો કેસા લગા મેરા મજાક? સો આજના બ્લોગમાં આપણે કંઈ નથી કરવાનું. આજના બ્લોગમાં જવાનું છે પહેલાં તો મંદિર, પછી જવાનું છે ઓફિસ, પછી આને કાહે ઘર. બસ એનાથી વધારે કંઈ નથી. સો જસ્ટ હમણાં 12 વાગ્યા છે. 12 વાગે કોણ જાય ઓફિસ ભાઈ? हम जाते हैं. સો ગાઈસ ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા હતા અને દર્શન કરી લીધા છે. એન્ડ આ મંદિર આપણે અટલ બ્રિજ નીચે આવેલું છે. સો તમને બતાવી દઉં છું. તો આ જે રોડ છે એ અક્ષર ચોકથી આવે છે અને આ જે રોડ છે ચકલી સર્કલ સાઈડથી આવે છે. જે પબ્લિક ઓછી છે કેમ કે આજે વેનસડે છે, સેટરડે. એ દિવસે આવો તો થોડો ટાઈમ લઈને આવજો કેમ કે એ દિવસે બહુ ભીડ હોય છે, તમને ટાઈમ લાગી શકે છે દર્શન. સો ગાઈસ ફાઇનલી આપણે હનુમાનજીના દર્શન કરીને આવી ગયા હતા. એન્ડ હવે હું નીકળું છું ઓફિસ માટે. એન્ડ ડાયરેક્ટ ઓફિસે મળીશ કેમ કે ઓફિસ આપણી દૂર છે નથી એન્ડ રસ્તામાં કંઈ બતાવવા લાયક છે બી નથી. સો આપણે મળીશું હવે ડાયરેક્ટ ઓફિસ. સો લેસ એન્ડ આ છે આપણી ઓફિસ અને અમારી ઓફિસમાં ઈ-કોમર્સનું કામ ચાલે છે. ઓનલાઈન અમારી સ્ટોર છે, એમાં જે અમે પ્રોડક્ટ સેલ કરીએ છીએ. એન્ડ અમારી પ્રોડક્ટ તમને બતાવું તો અમારી પ્રોડક્ટ છે, અમારા બ્રાન્ડનું નામ છે વિતારા ઓવરસીઝ અને આ છે ધૂપબત્તી હવન ધૂપ, જે તમે પૂજામાં યુઝ કરી શકો છો. એન્ડ આ તમને બાય કરવી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તમે લિંક થ્રુ બાય કરી શકો છો એન્ડ તમારા ઘરે આવી જશે. સો અમને જે પ્રોડક્ટ તમને બતાવી એ તમે બાય કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એન્ડ તમે બાય કરી શકો છો અને તમારા ઘરે આવી જશે. થોડું કામ છે મારે બતાવી દઉં એન્ડ મળું તમને. રિવ્યૂ શેર કરવાના ભૂલતા નહીં ભાઈ. સો ફાઇનલી આપણું કામ પતી ગયું છે એન્ડ હવે નીકળીશું આપણે ઘર સાઈડ. એન્ડ જોઉં છું ક્યાં ફરવા જવું હોય તો જઈશું, નહીં તો પછી ઘરે જઈશું. ચલો તો સીધા મળીએ આપણે ઘરે. સો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છે એન્ડ ભૂખ લાગી છે એકદમ જોરદાર. તો જોઈએ છે મમ્મીએ શું બનાવ્યું છે. હવે મસ્ત જમીએ છે, પેટ પૂજા કરીએ છીએ. સો જમવામાં છે આપણી જોડે તુવેરની દાળ, રોટલી, ખીચડી, છાશ એન્ડ વોટર બોટલ. શું જમીએ યાર, બહુ ભૂખ લાગી છે. અને આપણું જમવાનું થોડું વિચિત્ર છે, સવારથી જોવાય તો જોયું કેમ કે મેં ખીચડીમાં છાશ નાખીને ખાઉં છું. અને બીજું કે ભૂખ લાગી છે. અને આપણા ત્યાં સ્ટીલના વાસણો યુઝ થાય છે ગાઈસ. મને જમવામાં સૌથી વધારે ખીચડી અને છાશ ભાવે એન્ડ પનીર એન્ડ રોટી. બસ એ બે વસ્તુ આપી દે તમારે જે બી મારાથી કામ નીકાળવા હોય તમારું નીકળી જશે કામ. ખાલી મને છાશ, ખીચડી, પનીર એન્ડ રોટી, આ 4 વસ્તુ તમે આપી દો તો કોઈ બી કામ તમારું થઈ જશે. કેમ કે આ 4 વસ્તુ એવી છે કે જેમાં હું પીગળી જાઉં. હેલ્ધી ખાના. છાશ મારા મને બહુ ટેસ્ટી જમવાનું બનાવે છે. તમારે ખાવું હોય તો નહીં મળે. હાય ખાવું છે તમારે? स्वादिष्ट. देखो गाइस मैं आप परफ्यूम लगाऊँ છું. What is your name? Guess.
જે ગેસ કરીને બતાવે આ પરફ્યુમનું નામ એમને મારા તરફથી ફ્રી બોટલ. આ નાની મોટી બોટલ આ અત્તરમાં બનાવેલી છે. આ પરફ્યુમ છે પણ મેં અત્તરમાં બનાવ્યું છે. પરફ્યુમમાં બી છે આપણી જોડે. ક્યાંક જાઉં તો લગાવું. આ અત્તર ડેલી યુઝ કરું. તમે યુઝ કરો. હું બી નહોતો કરતો, આમ ના કરો. કોઈ કીધું એટલા માટે. હવે કોણ હોઈ શકે તમે સમજી જાઓ. સિવાય છોકરી કે વસ્તુથી આપણે દૂર છું. ના નજીક છે, ના દૂર છે, ના નજીક છે, ના દૂર છે ગાઈસ, દૂર. ગાઈસ એક સ્ટોરી કહું છું મારી, જે બહુ દુઃખ ભરી કહાની છે. મેં જ્યારે નાનો હતો ને ત્યારે જમવાનું ખાતો જ નહોતો. માટી ખાતો. માટી મતલબ સમજી ગયા ને? શેકેલી માટી નહીં, ઓરિજિનલ માટી. પછી મારા મમ્મીને ખબર પડી, મને બહુ મારતા હતા. પછી ચોકી ખાધેલા છે, વ્હાઈટ ચોક. ધીસ ઇઝ માય ફેવરેટ ઇન ચાઇલ્ડહુડ. ઇંગ્લિશ થોડી કાચી છે પણ ઠીકઠાક છે. પાસ તો થઈ ગયા છે આપણે ઇંગ્લિશમાં. બીજા નંબર પર સૌથી વધારે માર્ક્સ આપણા ઇંગ્લિશમાં જ આવે. ખબર નહીં ઇંગ્લિશ આવડતો તો બી પાસ થઈ જતા ગાઈસ.